ભલો થજે મને ઠાકોર. જો પૂજારીના ઝપાટામાં આવી ગયો તો મારી દુર્દશા કરી નાખે. એને ગમે ત્યારે નવડાવે, એને ગમે ત્યારે જમાડે, એને ગમે ત્યારે ઊંઘાડે. મારી તો કોઈ મારી પોતાની કોઈ રુચિ જ નહીં. હવે મારે ના ખાવું હોય તો ખવડાવે, ને ખાવું હોય ત્યારે ના ખવડાવે. કોઈ દાડો ભગવાનને પૂછીને આપણે કરીએ છીએ? બસ કે આમ મૂક્યું એટલે જમી લો. એટલે પણ મને પૂછતો ખરો કે મને ભૂખ લાગી છે કે નથી લાગી. સાંજે 5 વાગે ભગવાન પોડી ગયા, પણ હવે ભગવાન કે મારે નથી પોડવું, હજુ તો ટીવીમાં સમાચાર આવવાના છે, એ બધા જોવાના છે. તો કે ના, આ ઘંટડી વગાડી દીધી, પોડી ગયા ભગવાન. ભાઈ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. ત્યારે શું થવું છે અને કેમ નથી થવું? કોઈ જળ જુમનાની ઝારી લઈ આવે અને પછી મારા ઉપર અભિષેક કરે, એ મારે અભિષેક નથી જોઈતો. ગંગા ને જળનો એ વેદ મંત્રો બોલી બોલીને અભિષેક થતો હોય, નહીં નહીં નહીં, મારે અભિષેક નથી જોઈતો. ત્યારે નમતી હાજે પેલી નમણી વીજો ગણના 2 ટીપે આંસુડે નાવ. જો આ વ્યંજન, નમતી હાજે, સૂર્યોદય થઈ રહ્યો છે, પ્રભાત છે, એ સંધ્યા છે, અને સૂર્ય આથમી રહ્યો છે, એ સંધ્યા છે. 2 સંધ્યા છે. 2માં દિવસ અને રાતનું મિલન છે એટલે સંધ્યા છે. પણ એકમાં જીવન છે, એકમાં મિલન છે, એકમાં વિયોગ છે. એટલે કે છે નમતી હાજે, સાંજ નમી રહી હોય, સૂર્ય આથમી રહ્યો હોય, અને પેલી નમણી વીજોગણ જે મારા વિધવા થઈ છે, એ વિધવા થયેલી જે મારી પત્ની છે, એના 2 ટીપે આંસુડે નાવું, એ જ મારો અભિષેક છે. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. એ 2 ટીપા આંસુ છે, એની બરાબર આખી ગંગા કે યમુના કરી શકે ખરી? તમે ઠેઠ ત્યાંથી સ્પેશિયલ વેગન મંગાવો તો એ પેલા 2 ટીપાની બરાબર એ કરી શકે ખરી? 2 ટીપે આંસુડે નાવું. ભાઈ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. અને એની બધી ઘણી લીટીઓ મને બધા બરાબર યાદ નથી. એક જગ્યાએ એ કહે છે કે હોમ હવન ને એ બધું કરીને મારે મંદિરમાં નથી પધરાવું, ત્યારે કુમળા હાથે ખોડાવું. કુમળા હાથે ખોડાવું. બાપના મોઢડા ના જોયા, એ કુમળા હાથે ખોડાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. બેટે બાપના મોઢડા ના જોયા, એવા કુમળા હાથે ખોડાવું. જયારે હું ધીંગાણે ચડ્યો હતો, જયારે હું ફાંસીએ ચડવા તૈયાર થયો હતો, ત્યારે મારી પત્ની સગર્ભા હતી. એને 7મો 8મો મહિનો ચાલતો હતો. અને એ છોકરાએ બાપના મોઢા જોયા નથી કે મારો બાપ કેવો હતો. બેટડે બાપના મોઢડા ના જોયા, એવા કુમળા હાથે ખોડાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી. એ કોમળ હાથ છે ને, એના હાથે મારી ખાંભી રચાવજો. અને હું શૌર્ય મૃત્યુ ભગતસિંહ જેવો હોય કે બીજા કોઈ હોય જે માતૃભૂમિ માટે એવા ઉત્તમ કામ માટે પોતાનું બલિદાન આપી દે, એ શૌર્ય મૃત્યુ છે. અને એવું મરવું છે ને, એ મરવું નથી હોતું. કેટલાક માણસો મર્યા પછી જન્મતા હોય છે, કેટલાક માણસો જન્મ્યા પહેલા જન્મતા હોય છે, કેટલાક માણસો જન્મ્યા પછી મરી જતા હોય છે, અને કેટલાક માણસો મર્યા પછી જન્મતા હોય છે. ભગતસિંહને જો અંગ્રેજોએ માફી આપી દીધી હોત અને ભગતસિંહને ફાંસી ના થઈ હોત, તો 100-200 રૂપિયાની નોકરી કરીને એ બધાની દુનિયાના ઘસાડા કરીને મર્યો, અને ત્યારે ભગતસિંહ ના હોય. એ મૃત્યુ નતું, એ મૃત્યુ પછીનો જન્મ. મૃત્યુ પછી માણસો જન્મતા હોય છે. મૃત્યુ એ અમરતાનો સંદેશો લઈને આવે. બધાના નસીબ નથી હોતા, કોઈ માણસ એવો હોય છે. એટલે હું એને શૌર્ય મૃત્યુ. એક મૃત્યુ એવું છે જેને અકાળ મૃત્યુ કહેવાય. અકાળ મૃત્યુ એટલે શું? આપણા ત્યાં 2 દ્રષ્ટિ છે દરેક બાબતમાં. એક નહીં, દરેક બાબતમાં. હિન્દુ ધર્મને, હિન્દુ અભિગમને જો સમજવો હોય તો તમારે આ એક સિક્કાની 2 બાજુ સમજવાની. મુસ્લિમો પાસે એક જ સિક્કો છે, ક્રિશ્ચનો પાસે એક જ બાજુ છે. તમારી પાસે 2 બાજુઓ છે, એક વૈદિક, બીજી પૌરાણિક. આ 2 જુદી જુદી બાજુઓ છે. વૈદિક બાજુ શું છે? વૈદિક બાજુમાં સપ્તપદી છે. લગ્નમાં સપ્તપદી છે. પતિ પત્ની બંને સાથે એકબીજાને વચન આપે, એકબીજાને કોલ આપે, અને પછી દંપતી છે. વૈદિક પીરિયડમાં પત્ની છે ને એ અર્ધાંગિની છે, પતિની સાથે બેસે છે. અગ્નિહોત્ર કરવો હોય
વિધિ વિધાન હોય, કંઈ પણ હોય, સાથે બેસે છે. એક બીજી વાત યાદ રાખજો, વૈદિક પીરિયડમાં કદી પણ કોઈ પણ જગ્યાએ પત્નીનો ત્યાગ નથી. હોય તો મને બતાવજો. ઋષિ છે, કોઈ ઋષિ પત્નીનો ત્યાગ નથી કરતો. પત્નીને માયા નથી માનતો, પત્નીને ફસાવનારી નથી માનતો, પત્નીને બલા નથી માનતો. એને ધર્મ સાથી માને, ધર્મ સંગીની માને છે, અર્ધાંગીની માને છે. આ વૈદિક પીરિયડ છે. પછી પૌરાણિક પીરિયડ શરૂ થાય છે. પત્નીનું રૂપ બદલી ગયું. સ્ત્રી માયા, સ્ત્રી ફસાવનારી, સ્ત્રી આવી. તમે મહાન ક્યારે થઈ શકો? સ્ત્રીનો ત્યાગ કરો. જેટલી તમે વધારે લાત મારો એટલા તમે વધારે મોટા. એનું મોઢું ના જુઓ તો એથી વધારે મોટા, એના હાથની રસોઈ ના જમો તો એથી વધારે મોટા, એનો પડછાયો ના લો તો વળી તમારા માટે કહેવાની જ શું વાત. આખો પૌરાણિક પીરિયડ છે. વૈદિક પીરિયડમાં એક ઘટના ઘટી. અહલ્યાએ ભૂલ કરી, અહલ્યાને ભૂલ કરી, પોતે ભૂલ કરી. ગૌતમ ઋષિએ ત્યાગ કર્યો. સમય વીત્યો, રામ આવ્યા અને રામે કહ્યું, ગૌતમ, જે ભૂલ અહલ્યાથી થઈ છે એ તારાથી થાય કે ના થાય? તારાથી એ ભૂલ થઈ શકે કે ના થઈ શકે? અને જો થઈ શકતી હોય તો તું એનો સ્વીકાર કરી લે. ગૌતમે સ્વીકાર કરી લીધો, અહલ્યાનો સ્વીકાર કરી લીધો. આ વૈદિક પીરિયડ છે. બે ભાગને તમે સમજો. હું તમે એની ચર્ચામાં નથી ઉતરવા, પણ એક કે એક જીવનના દૃષ્ટિકોણમાં બંનેના દૃષ્ટિકોણો બિલકુલ જુદા જુદા છે. વૈદિક પીરિયડમાં આયુર્વેદ છે, અને આયુર્વેદ એમ કે છે કે તમારી ઉંમર વધારી શકાય, તમારું આરોગ્ય સારું બનાવી શકાય. આ તમારા પુરુષાર્થની વસ્તુ છે. પણ પુરુષાર્થની સીમા ક્યાં છે? કે તમને પ્રકૃતિમાં લાકડું કેવું મળ્યું છે. તમને હમણાનું લાકડું મળ્યું છે, તમને શીશમનું લાકડું મળ્યું છે, તમને સાગનું લાકડું મળ્યું છે. એના આધારે એના ઉપર નકશી થઈ શકે. લાકડું છે ને એ પ્રારબ્ધ છે. વાતને સમજજો. માનો કે તમારા પાસે શીશમનું લાકડું છે, તમારી પાસે સાગનું લાકડું છે, તમારી પાસે બાવળનું લાકડું છે, તમારી પાસે સમડાનું લાકડું છે. જે કામ શીશમના લાકડા ઉપર કરી શકાશે એ સમડાના લાકડા ઉપર કરી શકાશે નહીં. સમડાના લાકડાનો અર્થ તમે સમજ્યા? તમને મા બાપના દ્વારા મળેલું જે શરીર છે ને, તમારા માતા પિતા હેલ્ધી હતા, રૂપાળા હતા, છોકરો રૂપાળો થવાનો, બાળકો રૂપાળા થવાના. એ કઈ પૂર્વના કર્મે કરીને રૂપાળા નથી થયા. માં રૂપાળી છે, બાળક રૂપાળું થવાનું. બાપ રૂપાળો છે, બાળક રૂપાળું થવાનું. એમનો અનુવંશ છે ને, એ અનુવંશના ખાસ ગુણો છે, એ બાળકમાં આનુવંશિક ગુણો આવવાના. આ સમડાનું લાકડું છે, શીશમનું લાકડું છે, એ બધું છે. હવે એ જે છે એમાં તમે તમારા પુરુષાર્થની નકશી કરો. પુરુષાર્થની નકશીનો અર્થ શું છે? કે તમે પહેલેથી તમારું આરોગ્ય સાચવ્યું, બાળકને ઉછેર વખતે તમે બરાબર એનો ઉછેર કર્યો, એને રોજ માલિશ કરવાની, એને રોજ કેળવવાનું, એને વ્યાયામ કરવાનું. આજે ઘણી વાર મારે ત્યાં બેનો છોકરા લઈને આવડે ને, આવડું હોય અને એનાથી વધારે વજનવાળા તો કપડાં પહેરાયા હોય, અહીં પગથી મળીને બધું ઢાંકી દીધું. અલ્યા આ શું? કે હવા ના લાગે, લાગવા દે એને, હવા લાગવા દે, એને હવા લાગવા દે ભલી થા. કારણ કે એને ઘણી હવા ખાવાની છે, ઘણી આધિઓ ખાવાની છે. હવે અત્યારથી તો એને ગોટ મોટ કરી નાખ્યું છે, તો પછી એ તો વાતમાં મોદું પડવાનું જ છે. પેલા ઝોંપડામાં રહેલા છોકરા જુઓ, એમને સળીખમ થાય છે, એમને આખી મચ્છર ચોંટ્યા હોય તો મેલેરિયા થાય છે, કારણ કે એમની એવી શક્તિ ઘડાયેલી છે. શિવાજીને ઘડતર કોણે કરેલું? જીજીબાઈએ. અને આવું ગોટમોટ ઢાંકી દીધેલું હોત તો આટલા કિલ્લા એ જીતી શક્યા હોત ખરા? તમારું વહાલ, તમારો મોહ બાળકનું દુશ્મન બની ગયું. હવે એ બચપણથી જ દવાઓ ને દવાઓ થાય ને. બીજી વાત શું છે? તમે ખારવાના છોકરાને જઈને જોજો, જે વડીઓ લઈને સમુદ્રમાં દૂર દૂર સુધી જાય છે ને, એ છોકરું જન્મે એના બીજા ત્રીજા દાડે એકવાર આમ દરિયામાં ફેંકી આવે, વળી પાછું ઉપાડીને લઈ આવે. એક બે પેલા દરિયાનું ખારું પાણી પીધું હોય ને એટલે એની ગળથુથી થઈ જાય, એને થોડુંક આમ જવા દે, એમાંથી એક ખારવો ઉભો થાય છે. નહીં તો આપણું છોકરું તો મોજા જોઈને જ્યાં મોજા વિનાનું થઈ જાય. એટલે આપણા ત્યાં બે વસ્તુ છે. વૈદિક પીરિયડ, વૈદિક દૃષ્ટિ શું કહે છે? તમારા આરોગ્યને સારું બનાવી શકાય, તમારા શરીરને સુદૃઢ બનાવી શકાય, તમારી ઉંમરને વધારી શકાય. આ વૈદિક પીરિયડ છે. અને એટલા માટે બધા એના નિયમો, એને બધું પથ્ય કુપથ્ય બધું આખું વર્ણન આપ્યું. એના
ચ્યવનપ્રાશ વગેરે વગેરે બતાયા ખરા. ભાઈ તમને વૃદ્ધાવસ્થાનો ઘસારો પહોંચતો હોય તો તમે આ દવા લો, આ દવા લો, આ ફલાણું ખાઓ તો તમારો ઘસારો ઓછો થઈ જાય. એ પુરુષાર્થવાદી છે. પૌરાણિક પિરિયડમાં આવ્યા એટલે શું થયું? તમારે ક્યારે મરવાનું, ક્યાં મરવાનું, કેવી રીતે મરવાનું, કઈ જગ્યાએ મરવાનું, બધું લખેલું નક્કી છે. એમાં કોઈ મીન મેઘ થઈ શકે? આ પૌરાણિક દૃષ્ટિ છે. આ બે ભાગ જુદા થયા. હવે આ મીન મેઘ ન થઈ શકે એનું પરિણામ એ આવ્યું કે આપણો આખો અભિગમ છે ને એ એમ જ થઈ ગયો, ભાઈ આ તો આવું લખેલું જ હતું, આ તો આવું હતું જ. પેલો કે છે ના, એવું નથી. જીવનને લાંબુ, શતમ જીવેમ શરદઃ શતગું શૃણુયામ શરદઃ શતમ પ્રબ્રવામ શરદઃ શતમ દીનાઃ સ્યામ શરદઃ. અમે 100 વર્ષ સુધી જીવીએ અને આંખ કાન નાક બધું સારું રહે. અદીના, કોઈના લાચાર થઈને નહીં. આપજો જરા, આપજો જરા, એવા નહીં. લેજો જરા, લો લેતા જાઓ, લેજો જરા, એવા થઈને જીવીએ. આ વૈદિક દૃષ્ટિ છે. પૌરાણિક દૃષ્ટિમાં શું છે? બસ તમારા નસીબમાં હશે એ બધું આવી મળવાનું છે. અને ક્યારે મરવાનું, અને કોણ માણસ તમને મળવાના, ક્યારે મળવાના, કોણ જુદા પડવાના, બધું લખી રાખેલું છે. એ ટુ ઝેડ બધું લખેલું છે. ખલાસ, પ્રજા મરી ગઈ. આ પૌરાણિક પિરિયડ છે, આ વૈદિક પિરિયડ છે. આ બે ભેદને તમે સમજો. એક બાબતમાં 2 સિક્કાઓને જો તમે સમજી શકો તો તમારો ઘણો ગૂંચવાડો નીકળી જાય. આપણે ત્યાં ઘણા અકસ્માત થાય છે, પરદેશમાં થાય છે, આખી દુનિયામાં થાય છે, પહેલાય થતા હતા, આગળ થવાના છે. જેમ જેમ પ્રજાની સ્પીડ વધશે એમ એમ અકસ્માતમાં શક્યતાઓ વધવાની જ છે. એને નિવારી નહીં શકાય. એ કદી અકસ્માત બને જ નહીં એવું કદી નહીં બની શકે. કારણ કે આ એક અનિવાર્ય પ્રક્રિયા છે. આપણે જયારે એક નિશ્ચિત માર્ગ ઉપર ચાલીએ છીએ તો એ માર્ગના પણ ભય સ્થાનો છે જ. જમા પાસું હોય ને ઉધાર પાસું હોય જ નહીં એવી કોઈ પ્રક્રિયા જ નથી. વિમાનમાં ઉડતા હો તો વિમાનના ભય સ્થાનો પણ છે. જેમ જેમ સ્પીડ વધતી જાય એના ભય સ્થાનો પણ છે. પણ પુરુષાર્થ શામાં છે કે ભય સ્થાનોને કેટલા ઓછા કરી શકાય. હું ઘણી વાર પરદેશ ગયો છું, મેં ઘણો વાહન વ્યવહાર જોયો છે. હું માનું છું ત્યાં સુધી એકલા ઇંગ્લેન્ડની વસ્તી 5 કરોડની હશે. 5.5 ગ્રેટ બ્રિટનની 5.5 કરોડની વસ્તી હશે. 5.5 કરોડની વસ્તી પાસે નાના સરખા ભૂમિના ભાગમાં જેટલા વાહનો છે એટલા વાહનો 80 કરોડની વસ્તી વાળી પાસે નથી. બ્રિટનની વાત જવા દો ને, હોંગકોંગ તો નાનો ટાપુ છે. તો હોંગકોંગમાં જેટલા વાહનો હશે એટલા આટલી વિશાળ વસ્તી પાસે નહીં પ્રમાણ. પણ ત્યાં અકસ્માત ઘણા ઓછા થાય છે. આપણે ત્યાં ખૂબ અકસ્માત થાય છે. અને અકસ્માતનું મૂળ કારણ શું છે? આપણી જીવન પદ્ધતિ. કોઈ પ્રારબ્ધ નહીં, કોઈ પૂર્વના કર્મ નહીં, કોઈ ગયા જન્મનું કંઈ બાકી રહી ગયેલું નહીં, પણ આપણા જીવન પ્રત્યેની જે સચોટતા હોવી જોઈએ એનો અભાવ. હું તમને એક દાખલો આપું. 2 અભિગમ કેવા જુદા છે. આજથી 200 વર્ષ પહેલા જયારે યંત્રો નહીં શોધાયેલા, 150 વર્ષ પહેલા, ત્યારે ષઢના વહાણ હતા. ષઢના. ત્યારે અમેરિકાથી યુરોપ, યુરોપથી આફ્રિકા, આફ્રિકાથી જાપાન, આમ બધે ષઢના વહાણો ફરતા. વાસ્કો ડી ગામા ભારતમાં આવેલો, 9 મહિને પહોંચેલો. 9 મહિને ત્યાંથી યુરોપમાંથી નીકળ્યો અને આખા આફ્રિકાને ચક્કર લગાવીને માડાગાસ્કર, ને માડાગાસ્કરમાંથી એક ભૂમિયો લીધો અને એને કોચીન પહોંચાડ્યો. 9 મહિના લાગેલા. ગતિ ઓછી હતી, અને ગતિ ઓછી હતી એટલે અકસ્માત પણ ઓછા હતા. આજે એ જ યુરોપમાં જવું હોય તો 10 કલાક લાગે, 8 કલાક લાગે. એ ષઢના વહાણોમાં અમેરિકાનો એક બહુ મોટો વ્યાપારી પછી 50 વહાણો લઈ અને યુરોપમાં જાય, બધો માલ ભરે, અહીં લાવે, અહીંનું ત્યાં લઈ જાય. બહુ મોટો વેપારી જઈને આવે એટલે એને 3 મહિના લાગી જાય. આખો સમુદ્ર પાર કરીને જવાનું 3 મહિના એને લાગી જાય. અને એની પત્ની છે ને, વાલસોઈ પત્ની. એક બીજી વાત યાદ રાખજો, બધા ધક્કા ખરા, પણ હાર્દિક જે હૃદયનો ધક્કો છે ને એના જેવો બીજો કોઈ ધક્કો નથી. તમે પૈસાની ખોટ સહન કરી શકો, તમારી સત્તાની ખુરશી ખેંચી ગઈ હોય તો એ સહન કરી શકો, પણ હૃદયને જો ધક્કો વાગ્યો હોય એના જેવી કોઈ કોમળ વસ્તુ નથી.
અને એ ધક્કાને પચાવવો એ બહુ અઘરો ધક્કો છે. એટલે રામકૃષ્ણે એક બહુ સરસ વાત લખી છે. રામકૃષ્ણે બહુ સુંદર વાત લખી છે. તમે સંસારી થાઓ, તમે ખુશીથી સંસારી થાઓ, પણ પેલું કઠાળ છે ને, ફણસ, એ ફણસને કાપતા પહેલા, ફણસ એક ફળ જાણો છો ને, એનું શાક બનાવે, એને કાપતા પહેલા હાથ છે ને, હાથ ઉપર તેલ લગાડી દો. જો તેલ ચોપડ્યા વિના જો ફણસ કાપશો ને, તો એનો રસ તમારી ચામડીમાં એવો ચોંટી જશે કે ચામડું લઈને ઉખડશે. પણ જો તેલ ચોપડીને પણ ફણસ કાપશો તો એ રસ નહીં ચોંટે. તમે સંસાર કરો, પત્ની, બાળકો વગેરે વગેરે, ભલે કશો વાંધો નથી, પણ એક વાર તમે અનાસક્તિનો સત્સંગ કરી લો. અનાસક્તિનો સત્સંગ. કોઈ વાર આવો આઘાત આવે તો એ આઘાતને તમે જીરવી શકો. અને આઘાત આવવાનો જ છે. આઘાત વિના જીવન હોતું નથી. કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, કોઈને કઈ, કોઈને કઈ, કોઈને કઈ. એ તમે આ કરી. હવે 3 મહિના થયા. એ 3 મહિના પૂરા થવાના હોય એના પહેલા રોજ દરિયા કિનારે જાય. કદાચ 2 દિવસ વહેલા આવી જાય. પ્રતીક્ષા છે. આમ કરી કરીને જોયા કરે. દૂરથી કોઈના જહાજ દેખાતા હોય તેને લાગે કે અમારા જ જહાજ હશે, અમારા જ જહાજ હશે. આવશે, જરૂર આવશે, જરૂર આવશે, જરૂર આવશે, આજ આવશે. 3 મહિના પૂરા થયા. સમય પૂરો થયો. 1 દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, 5મો દિવસ, 10મો દિવસ, જહાજ. સ્ત્રીની દશા શું થતી હશે? એની દશા શું થતી હશે? અને વ્યાકુળ વ્યાકુળ થઈ જાય. અંતે એક દિવસ એક જહાજ આવ્યું, એમનું જ જહાજ. એના ખલાસીએ કહ્યું, રસ્તામાં એક સમુદ્રમાં શિલા, અને શિલા સાથે શેઠનું જહાજ ટકરાયું, ભાંગીને ભૂક્કો થઈ ગયું. અમે કોઈ બચાવી ન શક્યા અને શેઠ ડૂબી ગયા. અને એવો ધક્કો વાગ્યો, એવો ધક્કો વાગ્યો. આ સ્ત્રી છે ને, એના હૃદયના 4 ખૂણામાં એના પતિ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી. 4 ખૂણે પતિ, 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 પતિ. અને એકદમ રિક્તતા આવી ગઈ, ખાલીપણું. આ ખાલીપણું છે ને બહુ દુઃખદાયી છે. તમારા હૃદયના 4 ખૂણામાં પુત્ર ભર્યો હોય, પત્ની ભરી હોય, પતિ ભર્યો હોય, એક એવું ખાસ માણસ ભર્યું હોય ને એ અચિંતાનું ચાલ્યું જાય તો હૃદય ખાલી થઈ જાય. મગજ ખાલી થઈ જાય તો વાંધો ના આવે, તિજોરી ખાલી થઈ જાય તો એ વાંધો ના આવે, પણ હૃદય ખાલી થઈ ગયું હોય એને ભરવું ક્ષાથી, કઈ વસ્તુથી એને ભરવું? ગાડી થઈ ગઈ, કમાન છટકી, ઘરમાં જઈ અને બારી બારણાના કાચ તોડી નાખ્યા બધા. હાથમાં સોટી લઈને વાળ તોડવા માંડી, ક્રોકરી તોડવા માંડી, ફોડવા માંડી. બધું કોના માટે? આ બધું શા માટે? હવે હું આ બધાને શું કરું? જિંદગી હોળી થઈ ગઈ. પણ મારી એક બીજી વાત યાદ રાખજો, તમારું કોઈ સ્વજન હોય અને આવી રિક્તતાની દશામાં મુકાયું હોય તો એને થોડા દિવસ સાચવી લેજો. થોડા દિવસ બહુ કટોકટીના હોય છે, અને પછી તો દુઃખનું ઓસડ દાડા, પછી પોતે પોતાની મેળે જ કવર થઈ જશે. પણ થોડાક દિવસો તો બહુ કપરા હોય છે. એના ત્યાં એક સંત આવે, એક સજ્જન પુરુષ આવે. એને જોયું કે ઓહો, એક તો મર્યું છે અને હવે આ વગર મોતે બીજું મરશે. પેલું પાણીમાં ડૂબીને મર્યું છે, પણ આ જીવતું મરે એ ખોટું છે. એને જીવતું મરવાનો અર્થ શું છે? એના જીવનમાંથી રસ ઉડાડી, બસ મર્યું છે, મળદું છે. કોઈના જીવનમાંથી રસ ઉડાડી દો એટલે એ મળદું થઈ ગયો. એના કરતા મરી જાય એ સારું. અને ધીરે 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 પેલી સ્ત્રીને કળ વળી. પેલા સંતે એને કહ્યું, બેટા, તારો પતિ મરી ગયો. તારો પતિ હતો, મારો મિત્ર હતો, મને આઘાત લાગ્યો, તને દુઃખ થયું, પણ હવે એને પાછો લાવી શકાય ખરો? બુદ્ધે ના કહ્યું, જા સરસવ લઈ આય, જેના ઘરમાં કોઈ મર્યું ના હોય એના સરસવ. એવું કોઈ માણસ છે જેના ઘરમાં આવી ઘટના ના ઘટી હોય? ત્યારે હું શું કરું? આ મારી પાસે લાખો રૂપિયા, કરોડો રૂપિયાની પેઢી, મારે આ પૈસાને હવે શું કરવું? ચિંતા ના કરું, હું તને રસ્તો બતાવું છું. તારો સુહાગ જેમ નંદવાણો, તારી ચૂડી જેમ નંદવાણી, એમ બીજા કોઈ શેઠની, કોઈ નાવિકની ચૂડી ના નંદવાય. જે શિલાએ તારા પતિના જહાજને ડૂબાડ્યું ને, એ શિલા ઉપર એક દીવાદાળી બનાવ. પહેલી દીવાદાળી બની ઇતિહાસની, આ પહેલી દીવાદાળી. હા, એ વાત સાચી છે. એ શિલા ઉપર ખબર નહીં કેટલાના ચૂડા નિંદવાશે. તારો પૈસો એમાં ખર્ચ, અને
એના ઉપર એ જમાનામાં પહેલો મોડલ એમાં લાઇટ બાઇટ નહીં, પહેલો મોડલ જે ઊંચો થાંભલો બનાવ્યો અને મોટા અક્ષરો એ લખ્યું, અહીંથી દૂર રહો, અહીંથી દૂર રહો, અહીંથી દૂર રહો. આ એક પ્રેરણા થઈ. અને આ પ્રેરણા ક્યાં? જો એનો પતિ સમયસર પાછો આવ્યો હોત તો એ દીવાદાંડી બાંધવાની હતી, અને બીજાના પતિ મરી ગયાના એના સમાચાર મળ્યા હોત તો એ ગાંડી થવાની હતી. રોજ કેટલાયના પતિ મરી જતા હશે, રોજ કેટલાયના છોકરા મરી જતા હશે. આપણે સાંભળીએ ને પછી કંઈ. પણ જ્યારે આપણા ઘરમાં કંઈ ઘટતું હોય છે ત્યારે આખું જીવનનું માળખું હચમચી જતું હોય છે. એને પહેલી પ્રેરણા આપી, ભલે મારું જે થવાનું હતું એ થયું, પણ હું એના પૈસાનો સદુપયોગ કરીશ. અને પછી તેનો આખો પૈસો છે ને એવા કામમાં વાળી દીધો જેમાંથી રસ વિનાના માણસોને રસ મળે, જીવન વિનાના માણસોને જીવન મળે, હારેલા માણસોને આશરો મળે, થાકેલા માણસોને વિસામો મળે. ચાલો, મારા મોજ શોખનું જીવન પૂરું થયું. ઘણા દિવસ મોજ શોખ ભોગવ્યા, એ જીવન પૂરું થયું. હવે મને જ એમાં રસ નથી, પણ હવે હું બીજાના જીવનમાં રસ આપીશ. હવે ધૂપ સળી થવાનો ટાઈમ છે. આજ સુધી મેં ઘણી સુગંધ લીધી, જાત જાતની અગરબત્તીઓ, જાત જાતના સ્પ્રે કરીને મેં સુગંધ લીધી, પણ હવે હું લોકોને સુગંધ આપીશ. એટલે અકાળ મૃત્યુ છે. એનો અર્થ એ છે કે કળી પીળું પાંદડું ન થયું, પીળું પાંદડું થઈને આપોઆપ જે ખરી પડવાનો સમય છે એનો કાળ છે. પણ કળી જયારે એકદમ લાલ ઘૂમ હતી, એની ચળકાટ, એનું તેજ, એનું ઓજ, એમાં થનગનતી જોવાની, આ બધું જયારે હતું ત્યારે જે કુમળી ગઈ, ત્યારે જે છૂંદાઈ ગઈ, કોઈની એડી નીચે આવી ગઈ, કોઈના પંજા નીચે આવી ગઈ અને કચરાઈ ગઈ. અને આપણે અકાળ મૃત્યુ કહીએ છીએ. એમાં કોઈ વહેમ ના રાખશો કે જીવ ક્યાં ગયો છે, કે આમ ગયો છે, કે તેમ ગયો છે, કે ફલાણું ગયો છે. એ વાત તમારી જેવી ભાવના હોય એવું કરો. પોતાના આત્મસંતોષ માટે જે કરવું હોય એ કરો. બાકી એવી બહુ ચિંતામાં પડવું નહીં. પરમેશ્વરની પ્રાર્થના કરવી, ભગવાનની ઉપાસના કરવી, એના આત્માને સદગતિ મળે, એના આત્માને શાંતિ મળે, અને અમને એના જીવનમાંથી પ્રેરણા મળે, એટલું એમાંથી પ્રાપ્ત કરવા. સજ્જનો, આજે આપણે એક એવા કિશોરની પ્રથમ સ્મૃતિ તિથિએ એકત્રિત થયા છીએ જે બાળક ઉપર મને પણ પ્રેમ હતો. એના માતા પિતાને તો હોય, પણ મને પણ એના ઉપર પ્રેમ હતો. મારે આશ્રમમાં ઘણી વાર આવે, ભાઈ લઈને આવે, હું એની સાથે વાતો કરું. બાળકો સાથે પણ બાળકો જેવી વાતો કરવાની મને ટેવ છે. અને મને કલ્પના નહીં કે આવી ઘટના એક દિવસ ઘટીને ઉભી રહેશે. ઘટના ઘટી. મારે એ તમને કહેવું જોઈએ, અને એટલે જ હું આવ્યો છું કે આટલી મોટી ઘટનાના પ્રચંડ આઘાતને પણ આ પતિ પત્ની બંને સહન કરી લીધો. ભારે વેદના હોવા છતાં, કારમો ઘા વાગ્યો હોવા છતાં પણ એમણે એ આઘાતને સહન કરી લીધો. આજે બહુ સહજ સ્થિતિમાં છે. જોકે એ ઘા કદી રૂઝાતો નથી. કેટલાક ઘા જિંદગીભર રૂઝાતા નથી હોતા, પણ તે છતાં એના ઉપરી જીવનમાં આપણે જોઈએ કે હવે આ વ્યવસ્થિત થઈ ગયા છે. ત્યારે હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું. એક તો મંટુ નંદ, એના આત્માને પરમાત્મા શાંતિ આપે, સદગતિ આપે, અને એના પરિવારને ભગવાન શક્તિ આપે, હિંમત આપે, પ્રેરણા આપે. અને પ્રેરણામાંથી બીજા ઘણા નંદ, બીજા ઘણા મંટુઓ જે મા બાપ વિનાના હોય, જે લાડ પામ્યા વિનાના હોય, જે પુસ્તકો પામ્યા વિનાના હોય, જે જર્સી પામ્યા વિનાના હોય, જે બૂટ પામ્યા વિનાના હોય, જે સ્કૂલની ફી પામ્યા વિનાના હોય, એ બધાના એ મા બાપ થાય. એકને ગુમાવીને 100 મા બાપ થાય. અને એ કામ બહુ મોટું અઘરું કામ છે. મોહને, પોતાના ક્ષેત્રફળ મોટું બનાવી દેવું એ અઘરું કામ છે, પણ થઈ શકે એમ છે. એ જ પરમેશ્વરને પ્રાર્થના. 3 દિવસ સુધી ચાલનારી આ સ્મૃતિ વ્યાખ્યાન માળામાં આવતીકાલે અને પરમ દિવસે પણ કાર્યક્રમ છે. તમે બધા ખૂબ પ્રેમથી આવજો અને આ નિમિત્તે જે કંઈ ભાથું મળે એને પ્રાપ્ત કરજો. આભાર, ધન્યવાદ. હરિઓમ. કૃષ્ણ કનૈયા.
સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. દુલાભાયા કાગ ગજબનો કવિ, ગજબનો કવિ. શિહોર ગયા તો શિહોરમાં એક બ્રહ્મચારી યજ્ઞ કરે, લક્ષચંડી. નામ સાંભળ્યું તું? કેટલા વર્ષ થયા? લક્ષચંડી. એટલા બધી કુંડો 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 બધી ચારે તરફ, લાખો રૂપિયાનો, કરોડો રૂપિયાનો ખર્ચો. હજુ એનું દેવું ચૂકવાયું નથી. શિહોરના વેપારીઓ હજુ બૂમ પાડે છે, અમારું દેવું હજુ ચૂકવાયું નથી. વિશ્વ શાંતિ માટે. વિશ્વ શાંતિ તો ના થઈ, પણ શિહોરમાં શાંતિ ના થઈ. ઉપાય જ ખોટો છે. તમે ગુમરાહ પ્રજા છો, ઊંધારા વાળે ચડેલી પ્રજા છો. એને આ બધા યજ્ઞોના ભડકા જોયા, એનું હૃદય કકડી ઉઠ્યું અને એને કવિતા બનાવી. યાદ રાખજો, યાદ રાખવા જેવી છે. ઈ ભાંડુ હજારો ગામડિયા, આપણા ભાઈઓ આદિવાસીઓ ગામડામાં રહેનારા, ઈ ભાંડુ હજારો ગામડિયા જે જન્મતા રોગના ભોગ બન્યા, એના આંગણે ના કોઈ વૈદ્ય ગયા, દુઃખ દર્દ કોઈએ પૂછ્યા જ નથી, અકાળે મૃત્યુને શરણ થયા. અકાળે મૃત્યુને મરી ગયા બિચારા, કોઈ એમને જોવાય ના ગયું. હવે લાખો યજ્ઞતણા ભડકે ભડકે પેલા દીનજનોની ચિતા સળગે. લાખો યજ્ઞતણા ભડકે ભડકે પેલા દીનજનોની ચિતા સળગે. આ ચિતાઓ બળી રહી છે. તમને હોસ્પિટલ કરવી કેમ નથી સૂચતી? જેમાંથી કશું મળવાનું નથી, એની પાછળ શા માટે પૈસા બગાડો છો? એની પાછળ શા માટે પબ્લિકનો સમય બગાડો છો? હમણાં મારે આશ્રમમાં એક બેન આવી છે, મને કે હું અશ્વમેધ યજ્ઞમાં દાખલ થવાની છું. ગુજરાતને એક ગાંઠ પણ ચાલ્યો છે માથા ઉપર. મેં કોઈ તને ખબર છે અશ્વમેધ યજ્ઞ કોને કહેવાય, શું કહેવાય? કે ના. મેં કીધું જો સમજાવું, બેસ. પહેલા આપણા ત્યાં રાજાઓ પોતાના રાજ્યના સીમાડા વધારવા માટે આ અશ્વમેધ યજ્ઞ કરતા. ઘોડો છૂટો મૂકે, ઘોડાના પાછળ લશ્કર હોય, એક રાજ્યમાં જાય, જો એ રાજ્ય નમતું જોખે તો એ ખંડિયો રાજા બને. જો એ રાજ્ય ઘોડાને બાંધી દે તો બે વચ્ચે લડાઈ થાય, પછી વિજય કરતા કરતા આગળ જાય. એ વિજય પૂરો થાય પછી ઘોડાને કાપીને યજ્ઞમાં હોમે. એમાં હોમે. આવું કરવાના છો તમે? કોઈ દિગ્વિજય પાકિસ્તાન તરફ જવાનો છે તમારો ઘોડો? તમે કોઈ એવો ઘોડો કાઢ્યો છે કે લાવો આપણે તિબેટ તરફ મોકલીએ, પાકિસ્તાન તરફ મોકલીએ? મને કે ના ના, આ તો ગુજરાતમાં ગુજરાતમાં જ ફરવાનો છે. ગુજરાતમાં કોઈ દિગ્વિજય કરવાનો છે? સમજો, જરા સમજો. તમે સાચા ધાર્મિક બનો, તમને કોઈ છેતરી ના જાય. ખાસ કરીને બીજા પ્રાંતની પ્રજા ગુજરાતની ભોળી પ્રજાને મૂર્ખ બનાવીને લૂંટવા આવે છે અને લૂંટાય છે. નાગા બાવાની જમાત આવે, બીજી આવે, કોઈ કઈ લઈને આવે, કોઈ કઈ લઈને આવે, અને પટેલ હાથમાં આવે એટલે બસ જાણે બીજા બધાને કરવા છે શું? પટેલ હાથમાં આવવો જોઈએ. પટેલે કેવો કે એના હાથમાં ઝંડો પકડાવી દો, બસ ચાલ્યું તમારે કામ. પણ થોડો ઉભા રહીને વિચાર તો કર, આ શું તું કેવો હાથો બનાવી રહ્યા છે? ત્યારે આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર એક દૃષ્ટિ છે. તમારા ગામમાં કોઈ વિધવા હોય, કોઈ વૃદ્ધ હોય, અનાથ બાળકો હોય, તમે એની કાળજી લો. એ ખરો યજ્ઞ એ છે. એને અનાજ આપી આવો, એને વસ્ત્ર આપી આવો, પેલાને પુસ્તકો આપી આવો. પેલા ખ્રિસ્તી પાદરીઓ ગામડે ગામડે ફરીને બધાને અનાજ આપે અને એનો ધર્મ વધારે. એ યજ્ઞ છે. એ સ્કૂલ બનાવે, એ સ્કૂલમાં ભણવા માટે તમારે તમારા બાળકો મોકલવા પડે. જે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ભણાવવા માટે પડાપડી થાય. તમે કેમ નથી કશું કરતા? આપણે કેમ આવું કઈ નથી કરતા? કારણ કે આપણે સ્વાહા સ્વાહા 3000 વર્ષથી જરાક તો ટોટલ મૂકો, શું મળ્યું? જેમાંથી કશું મળતું નથી એના પાછળ કેમ દોડો છો? આવો નિર્માણ કાર્ય કરો, રચનાત્મક કાર્ય કરો.
ગાંધીજીએ જે કામ કર્યું ત્યારે માનવતા એ મોટી વસ્તુ છે, હ્યુમેનિટી એ મોટી વસ્તુ છે. માનવતાના કાર્ય કરો. ધાર્મિકતાના નામે તમારા ઉઘરાણા કરીને લોકો તમને છેતરે છે. સમૈયા ઉપર સમૈયા અને ખર્ચા ઉપર ખર્ચો અને ફલાણા ઉપર ફલાણું. શું, શા માટે? આ કરોડો રૂપિયા લોકો માટે વાપરો, પેલા ગરીબ માણસો માટે વાપરો, તમારા ધર્મનો જય જયકાર થઈ જશે. ત્યારે આ જે કર્મયોગ નામની સંસ્થા, એ સંસ્થાએ દૂર બેઠેલા એક કલાકારની વિધવા પત્ની મરિયમબેન, એ બેનને થોડીક પણ અંજલિ આપવા માટે એ મહિને મહિને અમે થોડીક અંજલિ આપશું અને એ અંજલિના દ્વારા તમે તમારું ગૌરવપૂર્વકનું જીવન જીવી શકો, સ્વાવલંબી થઈને જીવન જીવી શકો, એના માટેનો એક આધાર. મને એમ લાગે છે કે આ મહિને જે 300 રૂપિયા આપવાની વ્યવસ્થા કરી છે એ એમણે સુધારવી પડશે. 300 રૂપિયા ઓછા કહેવાય. હું ઈચ્છું કે 300 ની જગ્યાએ 500 થાય અને 500 કરી શકાશે. કારણ કે આજે એક માણસને 500 રૂપિયા તો જોઈએ. હજુ મોંઘવારી ઘટવાની છે કે વધવાની છે એ તો કરશે. એ લંડનમાં રહે છે, એમનો પરિચિત વર્ગ છે, એવું એક ટ્રસ્ટ ઉભું કરશે કે બેનને દર મહિને 500 રૂપિયા મોકલી શકાય. અને હું જયારે આ સજેશન કરું છું ત્યારે લુખે લુખું સજેશન કરવા નથી માંગતો. હું પણ એમની આ પ્રવૃત્તિમાં મારી સંસ્થા તરફથી 5000 રૂપિયા ભેટ આપું છું. એ 5000 રૂપિયા એમની સંસ્થામાં રહે અને એ બધી રકમ ભેગી થાય એનું વ્યાજ ભલે આજે 300 રૂપિયા આપે પણ થોડા સમજમાં એ 300 ના 500 કરે એવી મારી અપેક્ષા છે. અને શનાભાઈ કહે છે થશે, તો મને આનંદ છે. એક કલાકારની વિધવા પત્ની એક કલા પ્રેમી ટ્રસ્ટના દ્વારા, કલા પ્રેમી વ્યક્તિઓના દ્વારા એની માસિક યોજના બનાવીને એવી રીતે આપે કે પોતાના પગ ઉપર જીવન જીવી શકે. આને હું સાચો યજ્ઞ માનું છું, આને હું સાચી સપ્તાહ માનું છું, આને હું સાચો ઠાકોરજીનો ભોગ માનું છું. સજ્જનો, કંઈ બોલવું નતું પણ બોલતા બોલતા બોલી જવાયું. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે આજના પ્રસંગની મહિમા આપણે સમજીએ, એમાંથી પ્રેરણા લઈએ અને કાસોર ગામ હળીમળીને રહે, સંપીને રહે, એની જે ધાર્મિક શક્તિ, સામાજિક શક્તિ છે એનો વિકાસ કરે, બૌદ્ધિક વિકાસ કરે, શૈક્ષણિક વિકાસ થાય, ગામમાં સારી સારી સંસ્થાઓ થાય અને સંસ્થાઓ ફળે ફૂલે વિકસે. ભલે થોડુંક અંદરના ભાગમાં ગામ આવેલું હોય પણ એની કારકિર્દી જે છે, એનો યશ અને કીર્તિ છે એ દૂર દૂર સુધી પ્રસરે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર. રાજા રામ રાજ્ય કરવા માંગે તો એને પહેલા વહીવટ સુધારવાનો. વહીવટ બગડી શકે છે અને વહીવટ સુધરી શકે છે. સૌરાષ્ટ્રમાં એક જસદણ નામનું સ્ટેટ છે અને જસદણ નામના સ્ટેટની અંદર 17 વર્ષનો કાઠી દરબાર ગાદીએ બેઠો, 17 વર્ષનો છોકરો. અને દરબારોમાં એવી અંધાધૂંધી વ્યાપેલી, એવી અંધાધૂંધી વ્યાપેલી, વ્યસનમાં ચકચૂર રહે. મુનિમ મહેતા કારભારી રાખ્યા હોય, એ કારભારીને રાજ કરવાનું. પેલાને ફુરસદ ના હોય, ભણેલા ના હોય, રાજ કરવાની આવડત ના હોય અને કારભારી છે ને એવી ખુશામત કરે ને બાપુ 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 પડેલો બોર્ડ ઉપાડે, બધું લૂંટી લે, ચૂસી લે. જળોઈ જેમ ચૂસે ને એમ ચૂસી લે. તમે ઇતિહાસ જોજો, સૌરાષ્ટ્રના રાજવીઓ મોટા ભાગના દેવાદાર અને એમના કારભારીઓના દેવાદાર, એમના પોતાના મહેતાઓના કારભારીઓના દેવાદાર. એટલે કારભારી સમૃદ્ધ બને અને રાજા છે એ દેવાદાર બને. બાપુ તમે કહો છો પણ તિજોરીમાં પૈસા નથી, વ્યાજવા લાવો, લાવે. આ 17 વર્ષનો છોકરો ગાદીએ બેઠો. પરાક્રમ માટે ઉંમરની જરૂર નથી અને પરાક્રમ કોઈ પણ ઉંમરે કરી શકાય છે. અહેમદ શાહ અમદાવાદની ગાદીએ બેઠો, 13 વર્ષનો છોકરો અને પહેલા દિવસે લડાઈ લડ્યો, પહેલા જ દિવસે, જે દિવસે બેઠો એ દિવસે, અને વિજયી બન્યો. 13 વર્ષના છોકરાની શી શક્તિ! આ ગાદીએ બેઠો, અંધાધૂંધી બધી સ્ટેટની અંદર ચારે તરફ. એક ખેડૂત, અને આ દિવસો અત્યારે બાજરી લેવાના દિવસો, વાદળા ઘેરાયેલા, ખડું કરેલું, બધું પગરવ કરીને બધું હરખું કરેલું. અને રાજાનો મામો છે ને એ સગો મામો નીકળ્યો. અફીણ પીધેલો ને અફીણ ઉપર હોકો
અને હોકો બુજાઈ ગયો. હોકો બુજાઈ ગયો એટલે પેલું ખડું જોયું ને એટલે કે આવી મણની ગાળો કોઈ ખેડૂતને કોઈ પ્રેમથી માનથી ના બોલાવે. હલકા જ શબ્દો બોલવાના, તિરસ્કાર ભરેલા શબ્દો. અને આપણે પણ એક એવો સમાજ લઈને બેઠા છીએ કે દરેક કોમના બે નામ, દરેક કોમના, ખરા કે નહીં? એક જરા સરખું અને એક બીજું અપમાન કરવા માટે, દરેકના બે નામ. એટલે મણની ગાવી ચોપડે લાવ કે તારી દંતાલી લાવ, તોડે ને એનો હોકો ભરવો જ મારે. દેવતા પાડ એનું લાકડું બહુ કઠણ હોય અને કઠણ લાકડાનો હોકો છે ને જલ્દી બુછાય ને. એટલે પેલો બિચારો કરગરે, હું આવડો મોટો ચોરણો પહેરેલો જાડો, એની પત્ની બે બાર, બાપુ કે 12 મહિનાનો મારો રોટલો અને ઉપર વાદળા છે ને, જો આજ ખડું ના લઉં તો મારું બધું પલળી જાય. એમ કે તમે કહો તો હું બીજા લાકડા લાવીને તમને પાડી આપું. હામું બોલે છે એમ કે પાડ, આજ આનો જ પાડે એમ કે. એ દંતાલી તોડાઈ નાખી અને એનો દેવતા પાડ્યો. મામાનો હોકો ભર્યો ને મામા ગુડુક 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 કરતા આગળ ચાલ્યા. અને બન્યું એવું કે થોડી વાર થઈ હશે અને ઝાપટું પડ્યું. ખેડૂત તો કેવો છે, મોઢે આવેલો કોળિયો ક્યારે જાય એ કઈ કહેવાય? જ્યારે એના ઘરમાં 5 ગાડા ભરીને આવે ને ત્યારે એને આવ્યું એમ લાગે, પણ આ તો 5 વર્ષે આવ્યું છે, 5 વર્ષમાં ગયું કેટલું? અને બધું પલળી ગયું. અને એની સ્ત્રી છે ને એ કકડી ઉઠી. અને આ એક દુનિયામાં નિયમ છે, જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ક્રાંતિ થઈ છે ને એનો પહેલો અંગારો કોઈ સ્ત્રીએ મૂક્યો હોય છે. પુરુષ નહીં, પુરુષ તો મળદું, શિવ શવ મળદા જેવા. પેલે આલરડા ગાય નાખુતા હોય, એ આલરડા ગાય અલોલોલો હાલ ઘોડિયામાં હુવાડી દીધા હોય. 6 ફૂટના માણસને, હો, છોકરાની વાત નથી કરતો. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ દુનિયામાં ક્રાંતિ થઈ છે ને એનો પહેલો ભડકો કોઈ સ્ત્રીએ કર્યો છે. પછી પુરુષો આગળ આવી જાય. અને આ સ્ત્રીથી રહેવાયું નહીં. આ રાજ્યમાં રહેવું મૂળું ધૂળ જેવું, પેટનો રોટલો ગયો, આમ ગયું તેમ ગયું. એ પેલો ખેડૂત રોવા બેઠો. ઓહો, પુરુષની કઈ લાચારી. દાંપત્ય ખરું, ગ્રહસ્થાશ્રમ ખરો, પણ પુરુષની કઈ લાચારી. નોકરી કરે છે, શેઠ રજા જ નથી આપતા, પગાર નથી આપતા, કામ નથી ફલાણું થતું. પેલી સ્ત્રી એને રોજ કે છે આ લાવો પેલું લાવે, અને લાચારીમાં એ રડ્યા કરે છે. શું કરું? મને આવો શેઠ મળ્યો છે. પુરુષની લાચારી અને સ્ત્રીનો બળાપો, આ બે ભેગા થાય. એમાંથી શું થાય? વેદના, એક પીડા. સમસમીને રહી જાઓ, જિંદગી પૂરી કરો, જેમ તેમ કરીને જિંદગી પૂરી કરો. એક પુરુષ સાંજે આવે, થાક્યો પાક્યો હાર્યો, કેટલી ગાળો ખાધી હોય, કેટલા મહેણા સહન કર્યા હોય, કેટલા અપમાન સહન કર્યા હોય, અને એમાં એ અડધો થઈ ગયો હોય. અને ઘરની સ્ત્રી છે એ બળાપો કરતી હોય, તમે તેલ લેતા આવ્યા, તમે શાકભાજી લાવ્યા, તમે ફલાણું લાવ્યા, આ છોકરાની ચડ્ડી ફાટી ગઈ છે, આ ફલાણું લાવ્યા. પેલો અડધો થઈને આવ્યો હોય અને અહીં બળાપો થતો હોય. અને પછી આ ગાડું ખેંચવું કેવી રીતે? આ ગાડાનો ભાર ક્યાં કેવી રીતે ખેંચવો? એટલે સંસારને દુસ્તર કયો છે. સંસારને તરવો અઘરામાં અઘરું કામ છે. એટલે બિચારો રડવા બેઠો. શું કરું હું? એમ કે. એટલે પેલી સ્ત્રીએ કહ્યું, લો બલિયા પહેરો. ત્યારે શું કરું હું? ત્યારે આ છેવટનો ઉપાય. કેવી વિચિત્ર વાત છે. કદી કોઈ પુરુષ એમ કે છે કે લે લાકડી પકડે? ત્યારે સ્ત્રીનું કશું ના ચાલે. એટલે એક મહાશસ્ત્ર છે, લે પહેરો હવે આ બલિયા. એનો અર્થ એ છે કે તમે બલિયા પહેરવાને, બંગડીઓ પહેરવાને લાયક છો. તો શું કરું? કે કઈ નહીં, આપણે ચાલો કાલ રાજા પાસે. અને રાજાને જઈને ફરિયાદ કરીએ કે તું જાણતી નથી બધા કેટલાય રાજા આવ્યા ને આપણને કોઈ પેસવાય નહીં દે ને, ઉલટો રાજા ઉપરથી આપણો દંડ કરશે. આ તો રાજાનો મામો હતો. પણ પેલી જોગ માયા જેવી ને, એને કહ્યું નહીં, હું નથી માનવાની. બીજા દિવસે એને માથે સગડી લીધી. ધોળા દિવસે, આ એક પ્રાચીન પદ્ધતિ હતી. માથા ઉપર સગડી લીધી અને ધાક 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 સગડી સળગ્યા કરે. અને આ પટેલ બિચારો ડરે, બહુ ડરે કે આ ખબર નહીં રાજા શું કરશે. એ જઈને રાજગઢના ચોકમાં ઉભા રહ્યા. રાજા ઝરોખા ઉપર આવ્યો, પેલો છોકરો 17 વર્ષનો. એને જોયું કે કોઈ સગડી લઈને ઉભું છે. નીચે આવ્યો પોતે. રામ રાજ્ય પૂછ્યું, જાતે પૂછ્યું, કેમ આવ્યા છો, શું છે? બધી વાત કરી. તમારા મામા કાલ નીકળ્યા અને મારી દંતાળીનો દેતવા પડાયો, એનો હોકો ભરાવ્યો, મેં બહુ આજીજી કરી પણ માન્યા નહીં. ઝાપટું પડ્યું, મારો 12 મહિનાનો રોટલો શું થઈ ગયો? એમ સાચી વાત કે? આ સાચી વાત. ચાલો એક તરફ ઉભો રહે.
અને 17 વર્ષના છોકરાએ કારભારીને બોલાવ્યો, મારા મામાને બોલાવો, એમ કે જ્યાં હોય ત્યાંથી બોલાવો, અત્યારે ને અત્યારે બોલાવો. એટલે મામાને બોલાવ્યા. આખા રજવાડામાં ખળભળાટ મચી ગયો. અને મામા પાછા કેવા માથા ભારે. મામા કે આ ખેડૂતની દંતાળી કાલ તમે તોડીને દેવતા પાડેલો? હા, એ તો આપણી પ્રજા કહેવાય, આપણા ખેડૂત કહેવાય, આપણો હક છે એની. ના ના, મારે એટલું જ જાણવું છે કે તમે પાડેલો? કે હા પાડેલો. સારું, જાઓ ગામમાંથી એક બીજી દંતાળી લઈ આવો, કોઈ સુથારના ત્યાંથી 5 દાંતા વાળી લઈ આવ્યા. દાંતા કઢાવો. મામા કે તમને દંતાળી બહુ વાલી હો. દિવાલ સાથે ઉભા કરીને 5 દાંતા એમના છાતીમાં જડી દીધા. એક લોહીની શેડો ઉડે ને પેલી એની માં છે ને, મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ, ખબરદાર જો કોઈ નજીક આવ્યું તો 5 દાંતા એના પાંસડામાં જડાવી દીધા, દિવાલ સાથે જડાવી દીધો. લોહી લુહાણ થઈ ગયા. અને એવી ધાક બેસી ગઈ કે આખા સ્ટેટમાં બધા ઓફિસરો ફફડી ઉઠ્યા, જોજો કોઈ ખેડૂત પહોંચ્યો તો આ રાજા બહુ ખરાબ આવ્યો છે.